નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજથી બોર્ડની એક્ઝામ શરૂ થઈ ગઈ. આજે પહેલું પેપર ગુજરાતીનું હતું, તો ગુજરાતીનું પેપર એકંદરે સરળ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોશિશ કરીએ કે તમારા ગુજરાતીના પેપરનું સોલ્યુશન જેટલું પણ ઓબ્જેક્ટિવ છે એ પેપર સોલ્યુશન તમને અહીંયા કરાવીએ છીએ. તમે જોઈ શકો છો જોડકા વિભાગ એ ની અંદર તો આ ગદ્યના જોડકા છે કૃતિ અને પાત્ર. અહીંયા જે લેસન આપ્યા છે અને એની સામે જે લેસનની અંદર પાત્રો આવે છે એની વાત છે. વાયરલ ઇન્ફેક્શન છે, એના પાત્રનું નામ છે તાડકા, બ આવશે. બીજાની સામે ડાંગાવનો અને એની સામે જગદીશભાઈ, ક આવશે. ભૂખથી એ ભોંડી ભીખ, તો એનું પાત્ર છે ગણેશ છે. અને વિરલ વિભૂતિ છે એ અમીચંદભાઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આ જોડકું છે, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આ રીતે જોડકું જોડેલું છે એ જોડકું સાચું છે, બરાબર છે. હવે આપણે ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ છીએ. તો આ ચેનલ પર બન્યા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કોશિશ કરીશું આપણે મોટા ભાગના પેપર તમને સોલ્વ કરાવી શકીએ અને સરળતાથી તમે આ પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવી શકો એવી આપણે કોશિશ કરીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ છીએ ખાલી જગ્યા. નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા. અંકલેશ્વરને મિત્રો મજાકની અંદર આપણે જાણીએ છીએ કે એને શું કહેતા હતા? તો મજાકની અંદર એને કહેતા હતા ગંદકેશ્વર, બરાબર છે. ત્યાર પછી કાળુ માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત છે એ ભીખ માટે હાથ લંબાવવો. ત્યાર પછી ચોપડાની ઇન્દ્રજાળ પાઠ લેખકના ખાલી જગ્યા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે, તો એ છે બાનો ભીખુ. ત્યાર પછી આગળનો 8મો ક્વેશ્ચન આપણે છે એ 8મો જે છે એ હિમ નદી ઓળંગવાના સાધનોના અભાવે લેખક પાછા ફર્યા આ છે, બરાબર. તો આ તમારા ક્વેશ્ચન એટલા થઈ જાય 5, 6, 7 અને 8, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આ ખાલી જગ્યાઓ જેને આ રીતે પૂરી છે એ વિદ્યાર્થીઓની ખાલી જગ્યાઓ સાચી છે. હવે ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો. ક ની અંદર એક વાક્યમાં ઉત્તર લખવાનો છે 2 માર્ક માટે. અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? તો રામાયણ અને મહાભારતની બાળકથાઓ એને ભેટમાં મળી હતી. 10મો ક્વેશ્ચન છે કે નરેન લગ્નના માંગા શા માટે પાછા ઠેલતો હતો? તો જવાબ છે કે નરેન જે કન્યાને પ્રેમ કરતો હતો તેને લગ્નની ના પાડી દીધી હતી, એટલા માટે એ એમના જે માંગા છે એ પાછા ઠેલતો હતો. હવે પછીનો આગળનો ક્વેશ્ચન જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પદ્ય છે એના જે જોડકા છે અ અને બ, કૃતિ અને કર્તા. સિલવંત સાધુને, પદ્ય એટલે કવિતા છે, સિલવંત સાધુને તો એ ગંગા સતી આવશે, ડ, બરાબર છે. અહીંયા એમ ખ્યાલ ના આવે તો આપણે આ રીતે કરી દઈએ, ડ. ત્યાર પછી દીકરી છે તો દીકરીની અંદર આવશે અશોક ચાવડા, ક. ત્યાર પછી વતનથી વિદાય થતા એમાં આવશે ઈ જયંત પાઠક. અને બોલીએ ના કાંઈ એના કવિ છે રાજેન્દ્ર શાહ, બ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે છે ડ, ક, ઈ અને બ. તો જે વિદ્યાર્થીઓએ આ રીતે લખ્યું છે એમના જવાબો સાચા છે. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. હવે પછીનો બ છે, નીચે આપેલ વિકલ્પમાંથી ખાલી જગ્યા. તો વૈષ્ણવજન પદ છે એ ખાલી જગ્યાને અતિ પ્રિય હતું. આપણે બધા જાણીએ છીએ કે વૈષ્ણવજન છે એ ગાંધીજીને ખૂબ જ પ્રિય હતું, બરાબર છે. પછી ત્યાર પછીનો ક્વેશ્ચન છે હું એવો ગુજરાતી કાવ્યમાં કઈ નદીનો ખાલી જગ્યા નદીનો ઉલ્લેખ થયો છે? તો એમાં નર્મદા નદીનો ઉલ્લેખ થયો છે. 23મો ક્વેશ્ચન છે જો હૃદયની આગ વધી ગણી તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. આ એક સરસ મજાની ગઝલ છે, તો એની અંદર ઈશ્વરે જ કૃપા કરી. અને હાઈકુ છે, આપણે જાણીએ છીએ કે જાપાનનો સાહિત્ય પ્રકાર છે, જાપાની સાહિત્ય પ્રકાર છે. તો એ કેટલા અક્ષરની કવિતા છે? તો એ 17 અક્ષરની કવિતા છે. તો મિત્રો આ સરસ મજાના ક્વેશ્ચન્સ એટલે કે ખાલી જગ્યાઓ તમને પૂછાય છે અને આવા સરળ જવાબો તમે આરામથી લખી શકો છો, બરાબર. હવે જોઈએ આગળનો ક્વેશ્ચન. હવે વિદ્યાર્થી મિત્રો અહીં ક્વેશ્ચન પૂછાયા છે, બરાબર. એ જોઈએ આપણે. એક વાક્યના છે કે દીકરીના માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે? આ બે શબ્દો વચ્ચે ફરક શું છે? તો ભાઈ દીકરીના માથે હાથ ફેરવવો એટલે પિતાનું વહાલ થાય, અને દીકરી હાથ દે એટલે કે દીકરીનો સહારો મળે. પિતાને દીકરી જ્યારે સહારો આપે તો એ દીકરીના હાથ દે એવું થાય છે. ગંગા સતીના મતે તુરિયાનો તાર જાગી જવો, આ એક પ્રકારનો રૂઢિપ્રયોગ છે. તુરિયાનો તાર જાગી જવો એટલે શું થાય? તો કે ભાઈ સમજણ શક્તિનો ઉદય થવો, સમજણ શક્તિની શરૂઆત થવી. આવા સરસ મજાના પ્રશ્નો પૂછાયા છે વિદ્યાર્થી મિત્રો. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે. ત્યાર પછી જે વ્યાકરણ માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. શબ્દની સાચી જોડણી. કુતૂહલ, કુતૂહલમાં કુ રસ્વ ઉ આવે, તુ દીર્ઘ ઉ આવે, કુતૂહલ. ઉજાણી છે એમાં ઉ રસ્વ ઉ અને ઉજાણી આ રીતે લખાય છે. ત્યાર પછી વાગબાણ શબ્દની સાચી સંધિ. તો વાગબાણ એમાં ક શબ્દનો હલંત હોય છે, ખોળો, એટલે વાકબાણ આ રીતે એની સંધિ બનતી હોય છે. હવે જોઈએ આગળનો પ્રશ્ન. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે સમાસની વાત કરીએ. ચતુર્માસ શબ્દનો સમાસ ઓળખાવો. ચતુર્માસ સંખ્યાની જ્યારે વાત આવે છે, બરાબર, આવી રીતે ચાતુર્માસ
તો ત્યારે એ દ્વિગુ સમાસ બને છે. સંખ્યા હોય તો એ દ્વંદ્વ સમાસ બનતો હોય છે, પણ અહીંયા ચાતુર્માસ છે એટલા માટે એ દ્વિગુ સમાસ છે. ત્યાર પછી નીચે આપેલ બંને શબ્દોના જોડણી ભેદ થતા અર્થ ભેદ થાય છે. ઉપહાર અને ઉપાહાર, તો ઉપહાર એટલે ભેટ કહેવાય, બરાબર, અને ઉપાહાર એટલે નાસ્તો થાય છે. તો ત્યાર પછીનો 37મો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાનો છે. સીતાજી માટે વિલાપ કરતા રામને જોઈ ડુંગરો પણ રડી પડ્યા. તો અહીંયા ડુંગર છે એ નિર્જીવ વસ્તુ છે. જ્યારે નિર્જીવ વસ્તુને સજીવ બતાવવામાં આવે તો ત્યારે એનો અલંકાર છે એ સજીવારોપણ થતો હોય છે. ત્યારે આ 37મા ક્વેશ્ચનનો જે જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સજીવારોપણ છે. તો હવે આપણે આગળ એને પણ જોઈ લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી અલંકારની. સીતાજી માટે વિલાપ કરતા ડુંગરો, તો ડુંગર રડી પડે છે નિર્જીવ વસ્તુને જ્યારે સજીવ બતાવવામાં આવે ત્યારે એને સજીવારોપણ કહેવાય છે. એનામાં સજીવ છે એ આરોપણ થયું કહેવાય. 38મો છે નવલિકા શબ્દની અંદર કયો પ્રત્યય રહેલો છે? તો એની અંદર પર પ્રત્યય રહેલો છે. ત્યાર પછીનો હવે આપણે 39મો ક્વેશ્ચન જોઈએ. વિદ્યાર્થી મિત્રો 39 ની અંદર સમાનાર્થી શબ્દ શોધીને લખવાના છે. હારનો મતલબ અહીંયા હાર એટલે ફૂલનો હાર નથી, પણ હાર એટલે કતાર, જેને આપણે લાઈન કહીએ છીએ તે. મસાણ તો આપણે જાણીએ છીએ કે મસાણે ગયેલા લાકડા ક્યારે પાછા ન આવે, તો મસાણનો અર્થ થાય છે સ્મશાન, બરાબર. ત્યાર પછી હેત, હેત શબ્દ છે એ તમારે સમજવાનો છે. હેત એટલે પ્રેમ, લાગણી, બરાબર. તો એ હેતની વાત છે, તો એનો આપણે વિશેષણનો પ્રકાર કહેવાનો, સોરી સંજ્ઞાનો પ્રકાર કહેવાનો છે. સંજ્ઞા એટલે નામ. હેત છે એ કેવા પ્રકારનું નામ છે? તો એને ભાવવાચક સંજ્ઞા કહેવાય. કેમ કે હેત છે એને આપણે જોઈ શકતા નથી, એને અડી શકતા નથી, પણ એને અનુભવ કરી શકીએ છીએ. જેને અનુભવ કરી શકીએ એને કહેવાય ભાવવાચક સંજ્ઞા. હવે પછીનો જોઈએ, ત્યાર પછીનો ક્વેશ્ચન 41મો ક્વેશ્ચન છે રૂઢિપ્રયોગનો અર્થ. નવ નેજા પડવા. નવ નેજા પડવા એટલે ખૂબ જ તકલીફ પડવી, આપણે કોઈ રીતે એમાંથી બહાર ના આવી શકીએ. ત્યાર પછી કહેવતનો અર્થ છે નહીં ઘરના કે નહીં ગાંઠના. આપણે ઘણીવાર આ કહેવત સાંભળી જ છે, ક્યાંય ના ન રહીએ આપણે, બરાબર. તો બંને પક્ષે નિષ્ફળ જવું અને ક્યાંય ના ન રહેવું એને કહેવાય નહીં ઘરના કે નહીં ગાંઠના. શબ્દ સમૂહ છે જેની કોઈ સંભાળ રાખનાર નથી તે અનાથ, બરાબર. ત્યાર પછીનો 44મો પ્રશ્ન જોઈએ. વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 43. શબ્દ સમૂહ માટે એક શબ્દ જેની કોઈ સંભાળ રાખનાર નથી તે અનાથ. વિરોધી શબ્દ સાહસ તો દુસ્સાહસ. તમારા ઇતના દુસ્સાહસ, એના પરથી ખબર પડી જાય. કર્મણી વાક્યમાં ફેરવવાનું છે. પોલીસે ચોરને પકડ્યો. બે રીતે બને વિદ્યાર્થી મિત્રો, આમ તો 3 રીતે બને. તો પોલીસ થી ચોરને પકડાયો, પેલો જવાબ. બીજો જવાબ છે પોલીસ દ્વારા ચોરને પકડવામાં આવ્યો. ત્રીજો જવાબ પોલીસ વડે ચોરને પકડાયો. પોલીસ વડે ચોરને પકડાયો, બરાબર છે. આ રીતે થાય. અને હવે તળપદા શબ્દ છે. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ. તળપદા શબ્દ એટલે આપણા ગામડાના શબ્દ, ગામઠી શબ્દો. એનું શિષ્ટ રૂપ એટલે સાચો શબ્દ, એટલે એનો શુદ્ધ ગુજરાતી અર્થ. વાવડ એટલે સમાચાર થાય. ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ. હવે પછીનો જોઈએ 47મો ક્વેશ્ચન. વિશેષણ શોધી અને એનો પ્રકાર છે. દોરીનો છેડો. દોરીનો છેડો બારણે બાંધ્યો છે. તો દોરીનો શબ્દ છે એ વિશેષણ છે, અને દોરીનો કોનો છેડો? કોનો છેડો? તો દોરીનો છેડો છે, બરાબર છે. તો છેડા સાથે દોરીને સંબંધ છે એટલા માટે એ સંબંધવાચક વિશેષણ કહેવાશે. ત્યાર પછી ક્રિયા વિશેષણ અને એનો પ્રકાર. બાને તેમના પૈસા નિયમિત મળતા. પૈસા કેવી રીતે મળતા? કેવી રીતે મળતા? તો નિયમિત મળતા. તો નિયમિતતા છે એ રીતિવાચક વિશેષણ કહેવાય. હવે ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. 49મો. તૃષ્ણા શબ્દના ધ્વનિ ઘટકો. સ્વર અને વ્યંજન છૂટા પાડવાના છે. તો ત ખોડો છે, એની સાથે રૂ, આપણે ઋષિનો ર, એની સાથે સ એ પણ ખોડો, અણ એ પણ ખોડો, અને એની સાથે આ એટલે તૃષ્ણા. આ રીતે બને. કર્તરી વાક્યનું પ્રેરકમાં રૂપાંતર કરવાનું છે. આપણે કોઈને પ્રેરણા આપવાની છે, વાત આપણે નથી કરવાનું, પણ બીજા દ્વારા કરાવવાનું છે. તો એ સાંજે અમે બધા ખૂબ હસ્યા. અમે હસ્યા પણ કોઈકે અમને હસાવ્યા એવું કહેવાનું છે. તો એ સાંજે રામુએ અમને બધાને ખૂબ હસાવ્યા. બીજા કોઈ વ્યક્તિ દ્વારા એવું કાર્ય કરવામાં આવે ત્યારે આપણને કોઈ પ્રેરિત કરે છે, પ્રેરણા આપે છે, એને પ્રેરક વાક્ય કહેવાય. ત્યાર પછી છંદ ઓળખાવવાનો છે. છૂટી છૂટી, સહન ન થતા, મત પાછા મળે છે. એ શિખરણી છંદ છે, એનું ઉદાહરણ છે. ત્યાર પછી આપણે 52મો ક્વેશ્ચન જોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો હવે છેલ્લો ક્વેશ્ચન. એક ચરણમાં 15 માત્રા ધરાવતો હોય અને સળંગ પંક્તિમાં જો 2 ચરણ હોય તો કુલ 30 માત્રા થાય. એ છંદનું નામ જણાવો. તો એ છંદનું નામ છે ચોપાઈ. એ છંદનું નામ શું છે? ચોપાઈ છે. જેમાં પહેલી લાઈનમાં પણ 15 માત્રા હોય, બીજી લાઈનમાં પણ 15 માત્રા હોય છે.
તો આવી ઘણી બધી જે તુલસીદાસની ચોપાઈઓ છે એ બધી એ 15 માત્રા ધરાવતી હોય છે. એક ચરણમાં 15 માત્રા હોય, બીજા ચરણમાં પણ 15 માત્રા હોય છે, એટલા માટે એને ચોપાઈ કહેવામાં આવે છે. એ છંદનું નામ છે ચોપાઈ. તો વિદ્યાર્થી મિત્રો, આશા કરું છું કે આ પેપર સોલ્યુશન આપ બધાને ગમ્યું હશે, ઉપયોગી થયું હશે, અને હજુ પણ તમને અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી એ ભાષાઓના તમને પેપરના સોલ્યુશન્સ મળી રહેશે. તો ઇંગ્લિશ વિથ હિતેશ સર ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરજો તમારા મિત્રો સુધી. ધન્યવાદ. ફરીથી મળીશું આવતા વિડીયોમાં.